ભગવાને જે દિવસે કર્યું તો સાચું. સર્ગ ક્રિયા ક્યારે છે, ક્રિએશન ક્યારે થઈ શકે છે? અહીંયા જે આપણને આ ક્રમ બતાડ્યો છે શ્રીમદ ભાગવતનો, ત્રીજા ક્રમે આવ્યું છે ક્રિએશન. એ ક્રિએશન ક્યારે થઈ શકે છે? બ્રહ્માજી દ્વારા બતાવ્યું. એમણે સીધું સરેન્ડર કરી દીધું. ઉપર ગયા નીચે આવ્યા, ઉપર ગયા નીચે આવ્યા, મૂળિયા આ તે, એનો છેડો ગોતી ગોતીને થાક્યા, ક્યાંય ન મળ્યો. ત્યારે ભગવાનને સરેન્ડર થઈ ગયા. પછી સ્પર્શેષુ યક્ષોડકમેક વિંશમ નિષ્કિંચનાનામ નૃપયદ ધનમ વિદુહુ. પછી આકાશવાણી થઈ, પહેલા નથી થઈ. પહેલા તો એને પ્રયત્ન કરવા દીધું, મથવા દીધું, ગોતવા દીધું. તું તારા મૂળિયા ગોતવા જા બેટા, ગોત જા, મળી રહ્યા તને તારા મૂળિયા. આપણને કેટલી આપણી પહેલાંની કેટલી પેઢીઓના નામ યાદ છે ખબર છે કે નથી ખબર? 2, 4, 6, 8, 10 ક્યાં સુધીના આપણા વડવાઓના નામ ખબર છે? ખબર જ નથી. આપણે કયા ઋષિના વંશજ છીએ એ આપણને ખબર નથી. એટલે પછી તમને આપણને ખબર ના હોય એટલે પછી બ્રાહ્મણો પૂજા કરાવે ત્યારે બોલે કે વધ્યા ઘટ્યા કોના? તો કે કૌશિકના. એવું જ છે ને કંઈ? સાચું ખોટું તમે જાણો. ભાઈ આપણને બહુ ખબર નહીં તમારા જેટલી. એ લોકો બધા ઓથેન્ટિક કહેવાય. અમે તો બધા એમને દાદાએ બેહાડ્યા, ગુરુએ બેહાડ્યા એટલે બેસી ગયા. ઓથેન્ટિફિકેશન, જેન્યુઇનિટી એ પ્રથમ સ્કંદ છે, અધિકાર. અને પછી છે સાધન, પાવર. પાવર ત્યારે જ મળે છે કે જ્યારે અધિકાર આવે. અધિકાર વગર પાવર નથી મળતો. અને પાવર મળે પછી ક્રિએશન આવે. અને ક્રિએશન આવે છે ત્યારે બ્રહ્માજી આપણને બતાવે. અને 4 વરદાન બ્રહ્માજીએ માગ્યા તે આપણે માગવાના છે. કારણ કે જે કામ બ્રહ્માજીને સોંપ્યું છે એ બ્રહ્માજીના એક્સટેન્ડેડ ફેમિલી તરીકે આપણે બધા છે, એના વંશજો બધા. એણે 10 ઋષિઓને એ કર્યા. અત્રિર્વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધા તિથિર્દેવલ દેવલરાતો વનશ્ચ ગૌતમો. છેલ્લા 10માં નારદજી. આપણને ખબર હોવી જોઈએ કે આપણે કયા ઋષિના વંશજ છીએ. 10મા સ્કંદમાં મહાપ્રભુજી આપણને નલકુબરમણી ગ્રીવ દ્વારા બતાવ્યું કે જ્યારે માણસ પોતાનું કુળ અને મૂળ ભૂલે છે ત્યારે બધા અનર્થ સર્જાય છે. કુળ અને મૂળ આ આપણે ભૂલીએ છીએ ત્યારે બધા જ અનર્થ સર્જાય છે. ક્રિએટિવિટીનો પાવર ત્યારે જ આવે છે કે જ્યારે આપણે આપણો પર્પસ, આપણો હેતુ, આપણો ઓબ્જેક્ટ કેવલ ભગવાનને બનાવીએ છીએ. બહુ સુંદર બ્રહ્માજીએ 4 વરદાન માગ્યા. તમને પણ સર્જન કરવાની શક્તિ જોઈતી હોય, ક્ષમતા જોઈતી હોય, અથવા તો આજે સંસાર બનાવેલો છે એના વિસ્તારની અથવા તો એની સુરક્ષાની ખેવના હોય તો 4 વરદાન. એમ થાય કે ભગવાન રાજી થઈને માગવાનું કહે તો આ 4 વરદાન માગી લેવા. કયા 4 વરદાન? પહેલું, આ કરું પણ આ મેં કર્યું, આપની આજ્ઞાનું પાલન કરું કે સૃષ્ટિનું નિર્માણ કરો. પછી એમાંથી બીજું બધું શરૂ થાય છે બ્રહ્માજી દ્વારા. પણ પહેલું શું છે? આ મેં કર્યું એવું અભિમાન ન થાય.